ગોરાની દુહાઈ પીર રામાની દુહાઈ. હવે શું બન્યું? હરભુજી મહારાજને ચેન નથી પડતું. ઓહો, એ 12 બીજના ધણી તે મને નિમિત્ત બનાવ્યો, મને આવી રીતે મળ્યો તું. મારા માટે તારી સમાધિના ઉપર ઘા થયા, હું નિમિત્ત બન્યો. આવી રીતે મને કહું બહુ પીવડાવીને મને તો છેતરી જતો રહ્યો. હવે મને ભગવાનની રામ દુઆય છે, જ્યાં સુધી તું મને દર્શન ન દે ને ત્યાં સુધી પાણીનું ટીપું માથામાં ન મૂક. જે ભોજિયા તળાવે બાબા રામદેવજી મહારાજ મળ્યા હતા એ જ જગ્યાની ઉપર આ માણસ બેસી જાય છે. રામ દુહાઈ, અસત ન બોલું. નીકળ્યો હોય જો તું મને મળ્યો હો, મને દર્શન દે ને તો જ હું માનું કરું. રામ દુહાઈ શબ્દ બહુ હવન કરજો. મારે તમને દૂધ પાવું. આ વાત વીતી ગઈ. ભાણ સાહેબ બાપા બરોબર કમીજલા સુધી આંટો મારું, મારા સિંહને મળું. મેં એને વચન આપ્યું છે, અમારો સાધુ, અમારો અલગ ધણીનો ભગત વચનનો પાકો હોય. એ બોલ્યા પછી એનામાં બીજી વાત ન હોય. જો જોતના અંજવાળે બેઠો હોય, સદગુરુની શાન હોય. મેં એને વચન આપ્યું છે તો મારે જવું પડે. ઘોડી ઉપર સવારી છે, ભાણ સાહેબ એકલા. ઘોડી હણહણાટ ભગત બારી નાના ભાઈ હાક તો કે બાપા શેરીમાં હાલ્યા જાઓ તમે. આવ્યા હો, પાવન કરો. બેટા સમય જાતો નથી, તું એમ આવે તો મારી યાદી આપજે. મારા સીતારામ કહેજે કે કચ્છમાંથી ભાણ સાહેબ બાપા આવ્યા હતા અને સીતારામ કીધા છે, પણ બાપા મને ઠપકો આપશે, હમણાં આવશે. તમે પૂછો કે ના હવે મારે નથી ઉતરવું એમ કરી. સાધુ કોક આવ્યા હતા, ગાંડી અમને રોક્યા નહીં ત્યાં. મેં બહુ કીધું પણ ઘોડીએથી હેઠા જ ન ઉતર્યા. કે મારા સીતારામ કીધું કદાચ સીમાડે ન પહોંચ્યા હોય, ઝાપામાં જ હોય. અરે ગાંડી, આજ મારો બાપ આવ્યો, મારો ગુરુ આવ્યો. લાલ પાછા છેડું પાડી દૂધનો લોટો લઈ આ માણસ નીકળ્યો. એને હમણાં જ પાણી પાતા હતા, અમને સીતારામ કર્યા. હે અને એ જે હાલ્યા જ જાય છે, એ હા ને જા બહાર નીકળીને જા જોવે છે તો ભરત બાપા હાલ્યા જાય છે. અને ભગતે કીધું બાપુ બાપુ હું આવી ગયો, દૂધ પીતા જાઓ. બાપુ તો ઉભા ન રહ્યા. એ બાપુ તમે દૂધ પીતા જાઓ. પણ તેથી ભાણ સાહેબે કીધું હવે સમય જતો રહ્યો, હવે ટાઈમ નથી મારે પીવાનો. હે અરે બાપુ ટાઈમ કેમ ન હોય? મારા ગામમાં આવ્યા અને દૂધ પીધા વગર જાઓ તમે? ના, અન શબ્દ નીકળી ગયો હો. એ બાપા, એ ગુરુ મહારાજ, જો પાછા ન વળો અને ઊભા ન રહ્યો તો તમને રામ દુહાય છે, રામ દુહાય. રામ દુહાય આ શબ્દ જ્યાં નીકળ્યો, લોટો લઈ અને કરતા દૂધને ભાણ સાહેબ બાપા પી જાય. હવે સાંભળજો એ ભગત, તે તો મને ભારે કરી. કેમ? પણ કે પ્રેમમાં તો તું મને રામ દુહાઈ બોલી ગયો.
હવે તો મારે કચ્છમાં ન જવાય કે તારા કમિજડા ગામમાં હવે તો મારી સમાધિની તૈયારી કરી. મારે તો આના પગલે આજ ધરામાં મારે હમાવવું પડે. ઓય બાપા મને માફ કરો, હું તો ભોળા ભાવે બોલી ગયો, મને ક્ષમા કરો, ક્ષમા કરો. હવે તો મારી સમાધિ આપો. બાણ સાહેબ બાપાની સમાધિ ગાળી, પડખે ઘોડીની સમાધિ ગાળી, આ બાજુ કુચરીની સમાધિ ગાળી. આ બધા સાથે હતા. મારી છેલ્લી વેલાના સંતોને મારા જય જય સીતારામ. રામ દુહાઈ. ઓ સમાધિમાં ઉતરે છે. મારી છેલી રે એ વેલાના રામ હે મારા વાલા રે સંતોને મારા વાલા રે સંતોને જય જય સીતારામ. જય જય સીતારામ. સીતારામ સીતારામ. મારા વાલા રે સંતો જય જય સીતારામ. મારા વાલા રે સંતો મારા જય જય સીતારામ. બાપુ હું નિમિત્ત બન્યો હો, નિમિત્ત બન્યો. આમ જો બેટા આ ધરતી અહીં પોકામ કરતી હશે. જો મારી સમાધિને ઉપર લીમડી ઉગશે એનું જતન કરજે, સેવા પૂજા કરજે. અને જ્યારે તારે ઈચ્છા થાય ત્યારે લીમડી મીઠી થશે. અને મીઠી લીમડી તને લાગે એમાં દર્પણનો સ્વાદ આવે, તેથી તું મારા પાયા હાલો આવજે બાપ, હાલો. વિચાર તો કરો. આ છે રામ દોહાઈ. રામ એમ રામ દોહાઈ અમારા ભાણ સાહેબ શબ્દ મળે છે કથા. એક રામ દોહાઈ અમારા હરભુજી મહારાજ બોલ્યા છે, અસત નહીં બોલું, મને ગોરાની દુહાઈ, મને પીર માની દુહાઈ. મળે મળ્યા હમણાં મળ્યા, હમણાં મળ્યા, મને રણું ધાનો. તું હી રામ, તું હી રામ, તું હી રામ. એક દિવસ, બે દિવસ, 3 દિવસ, 4 દિવસ ભોજિયા તળાવની પાસે અમારા મહારાજ બેહી ગયા છે. હે રામદેવ પીર મહારાજ, તું મને દર્શન નહીં આપતો મારા પ્રાણ ભલે નીકળી જાય. પણ હાથ દાડા વીત્યા હો. અને જ્યાં હાથ દાડા વીત્યા ભગવાન રામદેવજી મહારાજે વિચાર કર્યો કે મારા ભગત પાસે મારે જાવું. કેવો આવ્યો? હે લીલો છે ઘોડલો, હે લીલો ઘોડલો. તાલાબ ચાલે છે, અહીંયા 2 માણસ આવ્યા. આ 2 માણસને ભાળ્યા એટલે રબારીને એમ થયું કે ભાઈ પ્રસાદ તો જાજા મોઢે જાય તે સારું નહીં. તો દેગનો અને સુખડીનો પ્રસાદ આપો.
રામદેવજી મહારાજને સુખ તમારા ગામમાં રત્નો નામનો રબારી છે, એ મારા મામા થાય છે. અને એ રત્નાજી મને કાયમ કહેતા કે અમારા રણુજામાં તો પીરાય પડે, એટલે અમારા વચન પ્રમાણે જાવું તો પડે ને. પણ આ ભોળિયા માણસને ખબર નથી કે આ રામદેવ પીર જ બેઠા છે. વાત ભારેલા નહીં, ખબર નહીં. પ્રભુજી કહે છે પછી હું વચન પ્રમાણે ગામમાં ગયો વાઢા કરવા, તો ચોખા ઘીનો દીવો બળતો હતો, નો ધૂપ થતો હતો, ધજા ચડાવેલી. અને મને ગામના એમ કીધું કે ભાઈ તું જે રામદેવ પીરને મળવા આવ્યો એ તો પડદે પ્રયાણ થઈ ગયા, ધરતીમાં હમાઈ ગયા, આ તું પ્રસાદ સમાધિએ ધડાવી દે. મેં પ્રસાદ ધરાવ્યો અને પ્રસાદના શબ્દો કહેવાતા. મારે રામદેવ પીરને મીઠો ઠપકો દેવો હતો. કોણ કે છે? આ રબારણી કે ભાઈ એટલું બધું તારે ઠપકો દેવો હતો કે હા. અરે ઠપકો તો મારે એને એટલો દેવો હતો કે દીકરો તો મને આપ્યો, પણ દીકરો આંધળો આપ્યો. અટાણ સુધી હંમેશા ત્યાં લગન તો વાંધો નહીં, પણ પછી એ દીકરો દેવો તો ને તો હારો દેવો તો. આવો આંધળો આપ્યો આંધળો આપ્યો છે. પણ હવે તો એ રામદેવ પીર સમાધિમાં હમાઈ ગયા. હવે તો હું કોને કહું, કોને આ મારી વાત કોણ સુણે? રામદેવજી મહારાજ રામદેવજી મહારાજ એવું બોલ્યા કે જો ભાઈ આ દીકરાને તે આ જબલું પહેરાયું છે, જાડું કેટલું બધું છે, આ એને કાઢી નાખ. પોતાના ભેટ હારે પીતાંબર હારે કેસરી પટ્ટો બાંધેલો હતો ભેટનો. કેસરીઓ પટ્ટો કાઢી રામદેવજી મહારાજે ઘા કર્યો. આને ઓઢાડી દે, ગરમી ન થાય. આ માણસ નીકળી ગયો, ખબર નથી. અહીં રામદેવજી મહારાજ ખુલાસો કરે છે, પ્રભુ આ મારી લીલામાં આ પાત્રની જરૂર હતી, મારે તમારી જરૂર હતી. અને હવે આ છોકરો તમારો બનશે, આનું નામ તમે ધીંગો રાખજો. અને હરભુ મારા ધર્મનો પ્રચાર કરજો. હું સમાધિમાં નથી, હું બહાર જ છું. જ્યારે મને મારો ભગત બોલાવશે ત્યારે રામદેવજી મહારાજ કે હું હાજર હશે. જ્યાં ધૂપ થતો હશે, જ્યાં જોઈતું હશે ત્યાં કાયમના માટે હું અંજવાળા કરીશ. આ અંધારા અહીં દીકરાને લઈ ઘરે આવ્યા છે. રાત્રિના 11 વાગ્યાનો સમય થયો તા તો દીકરો એવું કહેવા લાગ્યો, મને દેખાય છે ઓલી વાછડી આપણી ધાવે છે. ત્યારે આ રબારીએ વિચાર કર્યો કે રાજકુમારના ઓલામાં એ પીર તો નહીં હોય ને. વરી પાછા હરભુજી મહારાજ પાસે આવે છે. હરભુજી મહારાજને કહે છે કે તમારી સાથે હતા એ પીર હતા,
હું ઓળખી ન શક્યો. તારે હરભુજી મહારાજે કીધું છે કે હું નથી ઓળખી શક્યો તો બાપ તું ક્યાંથી ઓળખી? હું ભેગો રહેવા વાળો નથી ઓળખી શક્યો. હે મને સમાધિ પછી ખબર પડી છે કે આ ઈશ્વરનો અવતાર હતો. હવે તમે મારા દીકરા માથે હાથ મૂકો અને દીકરા માથે હાથ મૂક્યો છે. બાબા રામદેવજી મહારાજે કહ્યું હતું એ જ રીતે હરભુજી મહારાજે એને શિષ્ય પદ આપ્યું છે, શિષ્ય બનાવ્યો છે. હરભુજી મહારાજના તો સામૈયા થાય દરેક જગ્યાએ. હરભુજી મહારાજ જ્યારે બાપાનો નેજો લઈને નીકળે ભજન ભાવ થતા બાબાના ગુણગાન ગાતા. એમાં કોઈ કોઈ જગ્યાએ હરભુજીના હામૈયા થાય તો અજ્ઞાની માણાને ગમે નહીં. એમાં એ જ ગામની અંદર ઘણું બધું મળે છે. હવે અષાઢી બીજનો દાડો રામદેવ પીરનો પાઠ પુરાણો છે, ભજનો ગવાય છે, કડાકા થાય વીજળીના. હવે વરસાદ આવશે આવશે ભજન ગવાય છે. બાર બીજના ધણીને સમારું નકળંગ ને ગાધારી. બાર બીજના ધણીને સમરું નકળંગ ને ગાધારી. ઓ એમાં મોરડીના દરબાર આવ્યા અને કીધું કે ભગત આ વરસાદ ચાલુ થયો, આ બધાએ નળિયા ઢાંકી દીધા ને તમારા નળિયા આ તમે આ કંઈક વ્યવસ્થા કરો, આ નળિયાને ઢાંકો. મારો બાબો રામદેવ પીર કરશે, પણ કે તમારો રામદેવ પીર આડા હાથ દેશે. આ જોવો નેવે પાણી આવ્યા, પાણી નેવે આવ્યા. હવે હે એ જોજો બાપા હો ઉપર કેડિયું હતું, ઘા કર્યો આમ બધાયના નળિયા ઓગળી ગયા, ઢાંકેલા હતા. એને મેપા ભગતના નળિયા ઓગળ્યા નહીં. દરબાર સવારમાં પગમાં પડી ગયો. મને આ જોતનું અંજવાળું બતાવે. બાપા કાંઈ નથી, મારાથી કંઠીએ ન બંધાય. એક દીકરી હતી, દીકરી બા હતા, જેનું નામ માકબાઈ હતું. એ એમના ભાણુભાને આપેલા. ભાણાનું નામ જાદરો. હોનગઢમાં તરણેતર જતા હોનગઢ આવે ને પણ જાડેજા જેવો જુલમી હો. લૂંટફાટ કરે, કોકનું લૂંટી લે, કોકનું લઈ લે. એક દી સાધુની ઘોડીઓ ચોરી લીધી. તેથી માકુબાઈએ કીધું એ આમ જોવો દરબાર, આ ઠાકર સહન નહીં કરે બધું. હવે ઠાકરની દીકરી થામા દીકરીઓ દૂધ દેવા માટે થાન આવે, ઘી દેવા માટે આવે. એમાં એક વાણિયાની દુકાને ઘી આપે છે. કે દીકરીઓ ક્યાં ગામના છો બાપા? મોરડીના. તમારા ભગત બાપાના દીકરી અહીંયા હોનગઢમાં છે. હા હા, અરે કોક દીક તો જાતા હો, કોક દીક તો તમારી બેનપણીની સંભાળ લેતા હો. આટલી ટકોર છે, પણ આ તો શબ્દની ટકોર હતી. આ ટકોર હતી, આપણી ટકોર હતી. શબ્દ એક શબ્દમાં આપણે વિચારી જવું પડે. અને તેથી આ દીકરીઓને એમ થયું કે વાત તો સાચી છે શેઠ બાપાની હો, હાલો હાલો આપણે જાવી. અને તેથી આ દીકરીઓ આવી હો. હવે ધ્યાન દીધું. એ જય નારાયણ, એ નારાયણ નારાયણ બાપા આવો આવો. તો મારી બેન પડી ચાકરા નાખી દીધા બેહવા.
માકુબાના હાવ આવો બાપા આવો. પણ આ દીકરીઓ તેથી એટલું બોલી કે થોડાક દિવસમાં બીજ આવે છે ને કે હા ગેવીનાથ બાપા આવવાના છે. પગ મુકાય કે તને પૂછવાનું હોય કે મને પૂછવાનું હોય. મારા ભાઈની દીકરી છે, કેમ મેં આજ્ઞા આપી છે તારી આજ્ઞા ન હાલે. આજ તો મામો નથી અન ઘોડાને લગામ ખેંચ્યો રાડ્યો પાડે એ મારા જાગરાને પાછો. રામદેવ પીર બાપાએ ઘોડીને પકડી ન રાખી હોય તો એક રાશવા આંબી ન હકે. આવ્યા આવી બેટા. હા તમારા ભાણુભાઈ આવે છે. લાપસીના આંધણ મૂકો મારો ભાણો આવે છે. જાદરો આવ્યો. આજ તો બે આવ્યા. આજ તો મારું મરડી કીધું હોત તો હું તૈયારી કરી વાળું કરાયેલા. હવે સાંભળજો ભણવા આવું છે કે વાળિયા આવું છે. નુગરાની હારે હેડલો ના કરીએ રે ધણી તારા નામનો રે પાઠ રે એવી ગાળા તું દર્શાણી એ માણા રાજ રે નર રે નુગરાની હરે હેડલો રિયે હેડલો ન કરીએ હેડલો ન કરી ધીરે રામગરી ભજન આરાધી ભજન આરાધી ભજન ગાવું, કેટલા વાગે દેશી ભજન ગાવું એના બધા નિયમો. 4 વાગ્યા પાણ લાવાયા યશોદાના જાયા માણ લાવાયા ગોને ભસુદાના જાયા માણ લાવાયા. બોલો બધા જાગો ભસુદાના જાયા માણ લાવાયા. તમારા ઓશિકે મારા ચીર ચંપાણા જાગો ભસુદાના જાયા માણ તમારા વશિક તીર ચંપાણા જાગો જશોદાના જાયા માણ લાવાયા. જાગો જશોદાના જાયા માણ લાવાયા. જાગો જશોદાના જાયા માણ લાવાયા. ગાવડી જો ગોપાલ લાલ એ તો આ ફુરડી બંધાય. ગાવડી જો ગોપાલ ગાવડી જો ગોપાલ આ ફુરડી બંધાય રામ ગાવડી ગોપાલ રામ. ચાર પૂરો તમે કરી જાજો એ મુજથી નહીં ગવાય રે. ચાર પૂરો કરી જાજો એ મુજથી ના દોવાય રે. એવી મને પ્રભુ ગાવડી દેજો આ ફુરડી બંધાય રે. ગાવડી જો ગોપાલ ગાવડી જો ગોપાલ ગાવડી જો ગોપાલ ગાવડી જો ગોપાલ. સુરત નારાયણ ઉગી ગયા.
12 મહિના થયા તારે કીધું કે તું અહીંયા એટલો બધો લાંબો થાસ ભાણા, મારું મોઢું જોવાથી કાંઈ વળશે નહીં. મારો બાપ તો થાનમાં બેઠો છે, હવે અહીં નો આવતો તું, અને તું આવે છે ને એટલે ગામે બધો વિરોધી થયું છે. ભાંગવામાં તૈયારી નથી ને કે બારવટી જેવું જેવું નથી. કઈ બોલ્યા નહીં ભલે. હવે આયા કુંભાર ભગત નું મોઢું જો આવે, મોઢું જોવે, વળી પાછા પાણી પીવે. આ એનો ક્રમ થઈ ગયો, નિયમ થઈ ગયો, નિયમ. આ જ નિયમ. શ્રદ્ધાને મૂકીને વિશ્વાસને મૂક્યો નહીં. પછી હરવે હરવે ભજનમાં આવે, ભજન ગાય બધા. હવે આ ભજનમાં આવે તો અમને ગમે નહીં, પાછું ભજન ગાવા વાળાને ન ગમે. કારણ કે કોકના ઘરે ચોરીઓ કરેલી, કોકના બકરા ઉપાડેલા, કોઈની ગાયો ઉપાડેલી, એટલે એ માણસ આવે એટલે કાળ તો થાય ને. એટલે ઓલા કુંભાર ભગતને કીધું કે જો આપણો બધો સંબંધ હતો, અમે તમારી અહીંયા વર્ષોથી ભજનમાં આવી. બાપા કપડા રે રૂપિયા હું ક્યાંથી લઈ આવું મોરે રાજા, રૂપિયા હું ક્યાંથી લઈ આવું મોરે રાજા. મારી હગાઈ ક્યાં કરશો? સ્વર્ગમાં કરો સદાઈ મોરા બાપજી, સ્વર્ગમાં સદાઈ સલોડે મારા બાપજી. રામજી પરણાવે પીરજી પરણાવે, તમે પરણો ગાઠી હરજી, પરણો ગાઠી હરજી. સ્વર્ગે કરો ને સગાયું મારા બાપજી, સ્વર્ગે સગાયું મારા બાપજી. હરિના ચરણે ગાંઠી અરજી રે ગાવે, હરિના ચરણે ગાંઠી હરજી રે ગાવે. સ્વર્ગમાં સગાઈ મોરા બાપજી, સ્વર્ગમાં સગાયું મોરા બાપજી. રામજય પરણાવે પરણાવે, તમે પરણો ગાઠું હરજી, પરણો ગાઠું હરજી, પરણો ગાઠું હરજી, પરણો ગાઠું હરજી. ભગવાન અને કૃષ્ણ અવતારમાં ગોપીઓની પાસે ઝૂકવું પડ્યું તું, હારવું પડ્યું તું. બાબો રામદેવ પીર બનીને આવ્યો ત્યારે ભગવાનની હાર બે ક્ષેત્રમાં થઈ છે. એક ડાલીબાની પાસે થઈ છે, બીજી હરજી ભાઠીની પાસે ભગવાનને ઝૂકવું પડ્યું. 250 વર્ષ પછી હરજી ભાટીનો જન્મ. અને છેલ્લી એક વાત કરી દઉં છું. હવે 250 વર્ષ આ વાતને વીતી ગયા, જેનો વંશ હજુ જીવે છે. એવા જોધપુરની બાજુમાં રામદેવજી મહારાજના દર વર્ષે સંઘ નીકળે બધા, એટલે સંઘ બધા દર્શન કરવા માટે રણુજા જાય. એમાં દલુ શેઠ નામનો એક વાણિયો એ દર વર્ષે સંઘને જમાડે, સંઘને ભોજન આપે. 1 વર્ષ થયું, 2 વર્ષ, 3 વર્ષ, અને આ બધા આવે. હાલો હાલો રણુજા જઈએ,
રણુજા જય રે પીર રામદેવજીને મળીએ રે પીર રામદેવજીને મળીએ પીર રામદેવજીને મળીએ પીર રામદેવજીને મળીએ કે મેગારો લીલા પર કે મેગારે લીલા ઘોડા પર જારો યા તો જળહળ જો ચોર હાલો હાલો રણુજા જય રે હાલો હાલો રણુજામાં જઈએ હાલો હાલો રણુજામાં જય રે હાલો રામા પીરને મળી હાલો હાલો રામા પીરને મળ્યો રે હાલો હાલો બાવાજીને ભેટીએ હાલો હાલો બાવાજીને ભેટીએ દરેકનો નિયમ એમાં આજે આ બધા લોકો દર્શન કરવા માટે રણુજા જવા માટે નીકળે છે અને તેથી એમ કીધું હતું અમે આમ જવો એની સમાધિ ઉપર અમે તમારી એની ભલામણ કરશું અને જો રામદેવ પીર બાપા તમને વરતા પાણી કરે ને તો આવતા વર્ષ તમે તૈયાર થઈ જાજો અને સંઘ નીકળ્યો હાલો હાલો રણુજા હાલો 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 રામા પીરને ભેટીએ રે પીરના ગાલી લોડા ફરતે હાલો રામા પીરને ભેટીએ હાલો હાલો રામા પીરને ભેટીએ હાલો હાલો રામા પીરને ભેટીએ હાલો હાલો રામા પીરને ભેટીએ સમાધિ ઉપર ફૂલને લઈ જે આટલા વર્ષથી સંઘના માણસો જેનું અનાજ મોઢામાં પડતું એ પોતા પુણ્યને સમાધિ પાસે ઉભા રહી રામદેવજી મહારાજને એવી મનોમન પ્રાર્થના હાલો રામા પીરને ભેટવા હાલો હાલો રામા પીરને ભેટવા હાલો રામા પીરને ભેટવા હાલો રામા પીર અમારે તમારી હારે હાલવાનું છે હારા સમાચાર મને રામદેવ પીર બાપાએ દીકરો આપ્યો અને રણુજા જવા માટે મારી પાસે રૂપિયો આપવા માટે પણ જતા જતા એમ કહેવાય છે કે હાલવામાં આપણે જતા હોય ને એટલે કોઈ આગળ હોય કોઈ પાછળ હોય કોઈ કાંઈ હોય હે એમાં બે ખોટા માણા કરી ગયા અંદર કે આની પાસે માલ છે માલો તો એની વાહી ગાય મારો સુનો જોનો રણો જાનારા ઊંચા ઊંચા ડુંગર મારો હેલો રણો જાન મારો હેલો સોનો જોનો રણો જાનારા બળા બળા બળા
પુકાર એ અજમલજી ના બેટા મારી હેલી કરો વાર મારો હેલો ઊંધા માર્ગે એને લઈ જઈ અને મૂળ રૂપ પ્રગટ કર્યું. દલુર શેઠ વાણિયાનું મસ્તક કાપી નાખ્યું અને માલ બધો લઈ લીધો, લૂંટી લીધો આ માણસને. અને જ્યારે આ માણસને લૂંટ્યો છે ત્યારે એક અબળા, એક વાણિયાન અઘોર જંગલની અંદર રામદેવજી મહારાજને ઠપકો આપે છે. પૂછો કેવો ઠપકો આપે છે? હે રામદેવ પીર મહારાજ, મને ખબર નથી તમે કોના દીકરા છો, તમારી માં કોણ છે, તમારો બાપ કોણ છે એની મને ખબર નથી, એ રણુજા ક્યાં આવ્યું એની ખબર નથી. હું તો ભોળા ભાવે એક સંઘના કહેવા પ્રમાણે મારી આસ્થા કે મને દીકરો થાય તો હું તારા દર્શન કરું, પણ મને ખબર નહોતી પીર આવા હશે. દીકરો તો ત્યાં આપ્યો, અરે એ તો બરોબર છે, પણ દીકરો આપીને તે મારા કપાળના સિંદૂરને ભૂઈ નાખ્યું. એ રામા પીર, તું જે હોય તે મને ખબર નથી. અબળા રોવે છો. ઊભી ઊભી અબળા 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 પુકાર એ હા હે રણુજાના રામા મારી વેલી કરજો વાડ મારો હેલો હેલો રણુજાના રાજા મારી વેલી કરજો વાડ મારો હેલો હે હેલો સાંભળો રામદેવજી મહારાજ ને કે છે હે મોરબીના ધણી, પણ ત્યાં તો અરજ ને સાંભળ્યો બાબાએ. અરે અબળા જાણે રાડ્યું પાડે ભગવાન કેમ ન આવે? દ્રૌપદીએ બોલાવ્યા તો આવ્યા, અમારા ગંગા સતીએ બોલાવ્યા તો આવ્યા, જેને જેને બોલાવ્યા, રૂપાબાઈએ બોલાવ્યા તો આરાથી આવ્યા. એ અબળાના આવડે તો રામદેવજી મહારાજ દોડે છે. આવ્યા હો, રાજકુમારના રૂપમાં આવ્યા. લીલું ઘોડલો વાણિયાની વારે ચડ્યા રામદેવ મારો હેલો મારો હેલો સાંભળો જાનારા એલો હા ભણવાનું જાનારા. પણ રામદેવજી મહારાજ કેવું બોલ્યા? એ કાઢું કો આખો કરું કાઢું તો દુનિયા જાણે રામા પુત્ર હેલો મારો સાંભળો એલો મારો સાંભળો રામદેવજી મહારાજ એવું આંખે કરું આંધળો કોઈ હેરાન કરે એવું સહન ન કરી લે. અરે આ શું મને મારી નાખ્યો તો આ વગડામાં મને કોને સજીવન કર્યો? તેથી બાઈ એટલું બોલી
કે લીલા ઘોડા ઉપર સવારી હતી અને એ ઘોડો હાથમાં ભમરિયા ભાલાનું નિશાન રાજકુમારો અને એવું બોલ્યા કે ગૌ બ્રાહ્મણ પ્રજા પાલક મારો ધર્મ, મારી જાત્રાએ આવતા આવું કર્યું, હું એને દંડ આપીશ. બેટા તું ધડ માથું એક અને એને બધું બાપાના ચરણમાં અર્પણ કરી દીધું, દીકરો અર્પણ કરી દીધો. ગાય દલવાણીઓ એને ભલી રાખી તે રણુજા શેરમાં પહેરી લીધો ભેખ મારો હેરો સાંભળો ગાય દલવાણીઓ ભલી રાખી તે કહો રણુજા શેરમાં વાણીએ પહેરી લીધો ભેખ મારો હેરો મારો હેરો મારો હેરો સાંભળો રણુજા નારા હેલો સાંભળો રણુજા નારા સાંભળો રણુજા નારા. એ બાવાજીના નામ માથે ભેખ પહેરી લીધો. આજે પણ રણુજામાં જાઓ તો દલુ શેઠ વાણિયાની યા એની અમર ગાથાની યાદી બોલે, એની ધર્મહારા ઇતિહાસ પુરાવો આપે. એ આ છે મારો રામદેવ પીર બાપુ. શરણસિંહજી મહારાજે લાખાને કથા સંભળાવી, લાખાનો કોઢ મટી જોતના અંજવાળે બેઠા બેઠા 9 દાડા સુધી બાબાની કથા સાંભળી છે. જે કથા ગુરુ મહારાજની દયાથી મને સમજાણી હતી, જે કથા શરણસિંહજી મહારાજે લાખા લોહીને સંભળાવી હતી, ભગવાન શિવજીએ મહાધર્મ નિજાર મહિમા ભવાનીને સંભળાવ્યો હતો, અને હરજી ભાટીએ જેમ નવાબને સંભળાવી હતી, એમ મેં મારી કાલી ભાષામાં આપ બધાને કથા સંભળાવી. અને ભવાનીને બહુ આનંદ થયો છે આ કથાને સાંભળ્યા પછી. આઈએ રોજની ચોપાઈ પ્રમાણે છેલ્લે આપણે ચોપાઈનું બધા ગાન કરીએ. જે પ્રથમ કાંડની ચોપાઈ છે, આમ તો રામાયણના 7 કાંડો છે, એમાં આ ચોપાઈ એક મંત્ર છે, તમે બોલજો કાયમ. આનંદ મહનીર નાથા આનંદ મહનીર સમીપ ગયો સતી રે સમીપ આનંદ. 9 દિવસની કથા ફરી બાબા રામદેવજી મહારાજની કૃપાથી અહીં રામદેવજીનો મહિમા આપ બધાએ ખૂબ સાંભળ્યો. મેં મારી કાલી ભાષામાં
આપ બધાને સંભળાયો. ભાઈ અમારે સેવક પરિવાર રજનીભાઈની ખૂબ ઈચ્છા હતી. મેં કીધું આમ તો ગયા વર્ષે કહેતા હતા, પણ ગયા વર્ષે મેં ના પાડી દીધી કે આ વર્ષે નહીં, આવતા વર્ષે રાખો. ખૂબ બધાએ આ કથાને સાંભળી. મેં મારી ભાષામાં ઘણા પ્રસંગો મારે હું નથી પણ બતાવી શક્યો, પણ આ મારી 22મી કથા છે. એટલે રામદેવજી મહારાજને નહીં, રામાયણ, દેવી ભાગવત, બાબા રામજીજીની કથા અને ભાવ છે ને એ આજ મને ને તમને ઉજળો કરતો. ભાવ એટલે આમ ભાવ, આમ રૂપિયાનો ભાવ નહીં. અત્યારે તો રૂપિયાના ભાવની કથાઓ બહુ થાય છે. મને ઘણા કહે કે બાપુ પણ મારે એવી કાંઈ જરૂર નથી. જ્યાં ઠાકરના જોચના અંજવાળા કરીને અમે નીકળવી છીએ, અહીંયા વરી પાછા હમણાં ફૂલ નથી ચડાવતો. બ્રાહ્મણ છું. ખરેખર મને આ માળી સમાજમાં જ્યારે કથા હોય ત્યારે મને ખૂબ મજા આવે. મારી પાસે જે છે એ મારે આપવું છે. તમે સમજદાર પાત્રો છો, અને પાત્ર આપણને હરખું મળે તો જ દેવાની મજા આવે ને. ખૂબ ધન્યવાદ. વર્ષો પહેલા પણ ચકંદરાની શેરીમાં ચેતના કે બાપુ અમારે દેવી ભાગવત મેં કોઈ જ નથી વાંચ્યું. આ હું 85-86ની વાત કરું છું. મને કે તમે ગમે એવું બોલો પણ અમારે દેવી ભાગવત સાંભળવું હતું. એ દેવી ભાગવત જે મા મહિનામાં કરેલું મેં 3 મહિનાની તૈયારીમાં કરેલું મને યાદ છે. ત્યાર પછી દેવી ભાગવત મેં ઘણા કર્યા. એ વખતમાં 30 કિલો તો ગૂગલ વપરાણું હતું. અત્તરને આ ચકંદરની શેરી મને યાદ છે. આવું દેવી ભાગવત થયેલું. ખૂબ આનંદ. આપણા વર્ધમાનપુરમાં હું આ બધી ચેતનાઓને યાદ કરું છું. અમારા ગંગારામભાઈને યાદ કરું. આ તો મને વારે વારે યાદ આવે પાત્ર. અમારા નટુભાઈ, ગાંડાભા, ધનજીભાઈ, મનજી બાપા આજે મારી કથાઓમાં બેહતા. પોપટભાઈ રિક્ષાવાળા, હું ભૂલતો ન હોઉં તો રામજીભાઈ ભાઈ પટેલ, ઘણા બધા જે મારા નજીકમાં હતા એ બધી ચેતનાઓને હું યાદ કરી. ભગવાન દરેકને બધી ચેતનાઓને આપણે યાદ કરી છે.